અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે વ્યાજખોરોની કરી ધરપકડ। અલ્લા રખા અને સઈદ નામના આ બંને વ્યાજખોરોએ 100થી વધુ લોકોને વ્યાજની ચુંગાલમાં ફસાવ્યા, જેમાં મોટાભાગના રિક્ષા ચાલક અને લારીવાળાઓ છે। બંને વ્યાજખોર લાલ દરવાજા વિસ્તારમાં ફરતા અને લોકોને વ્યાજખોરીના ચક્રમાં ફસાવતા પોલીસે બંનેને દબોચી એમના મોબાઈલ કબજે કર્યા, જેમાં ખાતાવાહી એપ્લિકેશન મળી આવી। આ એપ્લિકેશનમાં કુલ 9,67,000ના હિસાબો પણ મળ્યા। દાણી લીમડા બહેરામપુરા બાજુ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક બાતમી મળેલી કે બે ઈસમો અહીંયા ઊંચું વ્યાજ વસૂલ કરે છે અને મોબાઈલમાં ખાતા બુક ડાઉનલોડ કરી અને હિસાબ રાખે છે। તે અનુસંધાને તપાસ કરતા બે ઈસમો મળી આવેલા હતા। તેઓનું નામઠામ પૂછતા તેઓએ પોતાનું નામ અલ્લા રખા અબ્દુલ્લા અને બીજાએ પોતાનું નામ સઈદ શેખ હોવાનું જણાવેલું। આ બંને જણાઓ ગાયકવાડ હવેલી તથા દાણી લીમડા વિસ્તારના રહેવાસી છે અને તે લોકો જે કોઈને જરૂરિયાત હોય તેઓ પાસેથી ઊંચું વ્યાજ વસૂલ કરે છે અને તેમાં જેને 5,000 રૂપિયા જોઈતા હોય તે લોકોને પ્રથમ જ્યારે 5,000 રૂપિયા આપે ત્યારે જ તેની ઉપર 10% રકમ એટલે કે 10% જેટલું વ્યાજ પહેલેથી વસૂલ કરી અને 4500 જ રૂપિયા આપતા હોય છે।